अन्य समाचाરની વાત કરીએ તો અમદાવાદના એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે। પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ હતી। સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે। કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે। અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે। જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે, પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પર જોવા મળી રહ્યું છે। એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું છે। એસજી હાઈવે પર અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે, પરંતુ એરબેગ ખુલી ગઈ તેના કારણે જે કાર ચાલક છે તેનો જીવ બચી ગયો। કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર સાથે ટક્કર થઈ હતી, પરંતુ રફતારનો કહેર યથાવત છે। અમદાવાદ, વડોદરા અને અમદાવાદની બીજી એક જગ્યાના આ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બેકાબુ ટેન્કર હોટલમાં ઘૂસ્યો અમદાવાદમાં, તો બીજી તરફ ટેન્કર અને ટેમ્પો વડોદરામાં અહીં ટક્કર જોવા મળી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। તો બીજી તરફ અમદાવાદના એસજી હાઈવેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ટક્કર થઈ હતી, જેમાં કાર ચાલક માંડ માંડ બચ્યો। અન્ય સમાચાર, વલસાડથી પુત્રએ જ કરી માતાની હત્યા। ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના। માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી દીધી। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી આરોપી પુત્ર કિરીટની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે। મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। તો આરોપી પુત્ર કિરીટની અટકાયત કરવામાં આવી છે। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, ખૂબ જ દર્દનાક આ સમગ્ર ઘટના, શું વિગતો છે આપની પાસે? જી બિલકુલ, ખૂબ જ દર્દનાક ઘટના છે, જ્યાં એક પુત્રએ જ પોતાની માતાને આ રીતના છે હત્યા નિપજાવી હતી અને ત્રિકમ મારી અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ પુત્ર જ છે માતાનો હત્યારો બન્યો હતો। અત્યારે પુત્ર છે એની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધી જે રીતે માહિતી મળી રહી છે એ મુજબ જે આરોપી પુત્ર છે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને આ કોઈ વાતને લઈને ઉશ્કેરાઈ અને માતા પર જ ત્રિકમ વડે હુમલો કર્યો હતો અને તેને ગળાના ભાગે ત્રિકમ મારી અને કરપીણ હત્યા કરી હતી। આ સમગ્ર ઘટનાને કારણે સમગ્ર પંથકમાં છે ચકચાર મચી ગઈ છે અને પોલીસે હવે આ મામલે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો। સ્કૂલના આચાર્ય એડમિન હેડે જવાબ રજૂ કર્યો છે। મારામારીની ઘટનાને શાળાએ સામાન્ય ગણાવી છે। સામાન્ય ઘટના ગણાવીને જાણ ન કરાઈ હોવાનો આચાર્યનો લૂલો બચાવ જોવા મળ્યો છે। સ્કૂલના જવાબથી ડીઈઓ સંતુષ્ટ નહીં। સ્કૂલ સરકાર હસ્તક હોય તમામ ગતિવિધિની જાણ ડીઈઓને કરવી ફરજિયાત। 7મા ધોરણમાં વિદ્યાર્થીને માર મારતા શાળા દ્વારા ડીઓને જાણ કરવામાં ન આવતા આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારાઈ હતી। અન્ય સમાચાર, સાણંદથી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। સરખેજ નજીક મુકાનીધારી 3 શખ્સોએ લૂંટ ચલાવી છે। બેગમાં રહેલા 20 થી 25 લાખ રૂપિયા લૂંટીને ફરાર। પલ્સર બાઇક પર આવેલા આરોપીઓએ લૂંટ કરી હતી। ફરિયાદી ફારૂક ગનિયાણી પાસેથી થેલો ઝૂંટવી સરખેજ તરફ ભાગ્યા। સાણંદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। અન્ય સમાચાર, રાજકોટમાં ચાંદી ચોરી મામલે મોટી સફળતા। ચોરીમાં વપરાયેલ કાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે।
રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનો ખુલાસો થયો છે. કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો. કાર સાથે રાજુ ભોજકને ઝડપી પાડ્યો છે. જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું છે. તો રાજુએ ચોરીને અંજામ આપવા માટે બનાસકાંઠાના દાંતીવાડાના શખ્સને આપી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. કાર આપવા બદલ ચાંદીની ભાગ બટાઈ કરવાની હતી. જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલનની તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગિરનાર દરવાજા અને ભરડા વાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.5 કિલોમીટરનો માર્ગ મુખ્ય આકર્ષણ બનશે, જ્યાં શિવ આરાધના થીમ પર વિશેષ લાઇટિંગ, ફૂલ સજાવટ, સેલ્ફી પોઈન્ટ, ભવ્ય પ્રતિમાઓ, દિવાલ ચિત્રો અને સતત મંત્રોચ્ચારની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને ભક્તિમય વાતાવરણનો અનુભવ લેવા ભવનાથ મેળામાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે આપણા જે વાહનો છે એ ગિરનાર દરવાજાથી જ અટકી જવાના છે અને લોકોનો આ આખો 3.5 કિલોમીટરનો રૂટ પગપાળા રૂટ રહેશે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં પરંતુ આપણે મહાદેવની, શિવની આરાધનાને, જે ભવ્ય અથવા તો ભક્તિમય વાતાવરણને છે તે દરેક લોકો અનુભવી શકે તે થીમને આધારિત અમે આખા આ 3.5 કિલોમીટરના રૂટને સુશોભિત કર્યો છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તંત્ર દ્વારા તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવીને કામગીરી કરવામાં આવી હતી, જે કામગીરી પૂર્ણ થઈ છે. લાઇટ, પાણી, શૌચાલય, રોડ, આરોગ્ય, સ્વચ્છતા સહિતની તમામ કામગીરી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને લઈને કોઈ અગવડતા ન થાય, જેને લઈ વાહનો પર પ્રવેશબંધી છે. મહાશિવરાત્રીના પ્રારંભના પહેલા જ દિવસે ડમરૂ યાત્રા યોજાશે, જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડથી ભવનાથ મંદિર સુધીની રહેશે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાશે. મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને સાધુ સંતોમાં પણ ભારે ઉત્સાહ છે. સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રીના 5 દિવસ દરમિયાન જુદા જુદા આશ્રમો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. લોકો કાર્યક્રમોમાં આવે તે માટે સાધુ સંતોએ અપીલ કરી છે. से लोगों की भीड़ हर साल बढ़ती जा रही है. इसके मद्देनजर हमने करीबन 3 किलोमीटर पहले जो गिरनार दरवाजा है, भरड़ावाव दरवाजा है, वहाँ से लोग इस मेले में चल के जाए, इस प्रकार की व्यवस्था की है. भवनाथ के एरिया में सांस्कृतिक कार्यक्रम का आयोजन 11 से 14 फरवरी तक किया जाएगा, जिसमें ख्यातनाम कलाकार आएंगे और अपना कार्यक्रम प्रस्तुत करेंगे. આ વર્ષે પણ મિની કુંભ સરકારશ્રી તરફથી આવ્યો તો સરસ રીતે સંપન્ન થાય. આમાં આ મેળાની અંદર મીડિયા જગતનો, પત્રકારો, સાથે સાથે રાજકીય નેતાઓ અને કલેક્ટરશ્રી, પોલીસ તંત્ર બધાનો સહયોગ સારો છે. સંતોના સહિયારા પ્રયાસથી સૌ કોઈનો એક આગવો પ્રયાસ છે કે મેળો વ્યવસ્થિત રીતે કેમ સફળ થાય. એમાં આપણું ચોક્કસ એવું સૂચન હોઈ શકે કે આવો આપણે આ મેળામાં ક્યાંય પણ નડતરરૂપ કોઈ ન થાય, વ્યવસ્થા જાળવી રાખીએ અને સૌ સાથે મળી ગિરનારીની શિવરાત્રિની, શિવજીની પ્રાર્થના સાથે અને એમની આરાધના સાથે આ મેળામાંથી એકતાનો સંદેશ જાય લોકોમાં.